ગુડ મોર્નિંગ. મસ્ત ગરમા ગરમ ચા બની રહી છે. તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો તમે બધા? હોપ કે તમે મજા હશો. હું બી મસ્ત મજામાં છું. આજની દિવસની શરૂઆત થઈ ગઈ છે. અને કેટલા વાગ્યા અત્યારે કહો? 11:30 વાગ્યા છે. કેમ કે આજે કેમ લેટ થયું? એમ તો 7 વાગે હું ઉઠી ગઈ હતી. પછી ચા નાસ્તો બનાવ્યો, બધા ચા પીધી અને મયંક ને ધરતી બંને ગયા. અને પછી છે ને કપડા મશીનમાં ધોવા નાખ્યા અને જોયું તો પાણી પતી ગયું હતું ટાંકામાં. અને અહીંયા અમારે પાણીનું થોડું પ્રોબ્લેમ છે, એટલે અહીંયા બોર આપેલો છે મેદાનમાં. ત્યાંથી અમારે પાઇપ લાંબી કરી પાણી ભરવા, અને પછી પાઇપ લગાવી એમાં અડધો કલાક બગડ્યો. અને ત્યાં સુધી પાણી ભરાતું, ત્યાં સુધી હવે નાઈ લો તો પછી કપડા ખરાબ થઈ જાય. મેં કીધું કામ બમ પતે પછી નહીં. ત્યાં સુધી મેં કરિયાણું ભરી લીધું, ઘરમાં મસન કચરા પોતું કરી નાખ્યું, બધું સરખું કરી નાખ્યું. અને પછી ત્યાં સુધી પાણી ભરાઈ ગયું. પછી પાઇપ સરખી મૂકી અને સાફ કરીને બધું આખું ચોક બોક પાછળ ધોયો, મસ્ત થઈ ગયું ક્લીન. અને બસ હાલ જ હું નાઈને ફ્રી થઈ. અને બસ હવે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ જાય. હવે ખાવા બને, સાજી બનાવવાનું છે બટેકાનું શાક ને રોટલી. કે જોઈએ આપણે આજનો દિવસ કેવો જાય છે. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરો મને ભૂલતા નહીં. સો ગાઈસ, બસ જમવામાં બનાવતું ડુંગળી બટેકાનું શાક. તો મેં લઈ લીધા છે અહીંયા બટેકા અને ડુંગળી. સો ગાઈસ, બસ અત્યારે પેલા સમારી દઉં અને પછી હું શાક વઘારું. સો ગાઈસ, બટેકા સમારી દીધા છે, પાણીથી એકવાર ધોઈ દીધા, પછી પાણી પલાળ્યા. અને બસ હવે વઘાર કરી દઉં હું. ગાઈસ, શાક વઘાર દીધું છે અને હવે કુકરમાં વાટી દઉં. 4 સીટી વગાડી દઈએ. તો ગાઈસ, બસ શાક વઘારી દીધું છે, કુકર બંધ કરી દીધું છે. ત્યાં સુધી હું હવે લોટ બાંધી દઉં, પછી બનાવીશ રોટલી. સો ગાઈસ, મારા ભાઈનું જમવાનું આજે અહીંયા છે, એટલે એમના માટે ફટાફટ પેલા ગરમા ગરમ રોટલી બનાવી દઉં. કેમ કે મયંકને તો હજી વાર છે આમાં. ખાઈ લે પછી મયંક આવે તો હું મયંક બને જોડે જમવા બેસીશું. બસ મારા ભાઈ જમવા બેસી ગયા છે. અને પછી આવી ગયા મયંક, તો હાડા બને બે દુસ વાતો કરતા હતા. ત્યાં સુધી મેં બેસી ગઈ જમવા માટે. એ તો કાઢી દઉં, હું મયંક ખાઈ લઈએ. સો ગાઈસ, બધાને બધું કામકાજ પતાવી દીધું છે. રસોડું મસ્ત ધોઈ દીધું છે. અને અહીંયા હાડો બનાવી આરામ કરે છે. કુલરની હવા ખાઈશ. ગાઈસ, મારા માટે મેંગો ડોલી ના આવ્યા, નાની માટે લઈને આવ્યા. ખાય જા શાંતિથી. રોટલી બી ખાશે, બિસ્કિટ ખાશે, આઈસ્ક્રીમ ખાય, જે આવડો એ ખાઈ લેશે. સો ગાઈસ, સાંજના 5 વાગવા આવ્યા છે અને બનાવી દે છે મસ્ત ચા અને રોટલી છે અને બિસ્કિટ બી છે. અને મયંક છે ને બેઠા બેઠા કૂતરાને હેરાન કરે, જો બતાવું. સો ગાઈસ, આ જો કૂતરાનો અવાજ બતાવે. અનુલન ત્યાં મગજ જાય છે. જતું રહ્યું. જોવા કે બાર કે ક્યાં કૂતરું બસસ. સો ગાઈસ, બહાર જઈને અવાજ કરે. બેઠા બેઠા મજા લે, બિચારા શાંતિ બેઠો તો હેરાન કરીને કાઢ્યો. સો ગાઈસ, બસ અમે ચા પી લઈએ. દુકાને 3 કૂતરા આવે ને આવી રીતે, તો પછી હોમ થિયેટર ની અંદર કનેક્ટ કરીને આવી રીતે વગાડો ને ભાગે એવા જાય ને જાય. આવ કરો, ચેકિંગ કરવા જાય છો કૂતરું ભજર હોવા છે. શું કરતા હતો? સો ગાઈસ, પેલા હું કપડા વાળી લઉં. ચા નાસ્તો થઈ ગયો છે ને મયંક ગયા બધા દુકાને. પેલા હું કપડા વાળી લઉં, નિકામ પત્તું થાય. અને ટીવી માં સોંગ ચાલુ છે એટલે કામ કરવાની થોડી મજા આવે. हमको हमसे प्यार है, हमको हमसे प्यार है, एक अजब सी दिल में हसरत होती है तुमको देख के, चाहे
સો ગાઈસ બધા જ કપડા વળાઈ ગયા છે, હવે મૂકી દો. હું ને ધરતી અત્યારે જઈએ છે ધરતીના ફોનનું કવર ઓલું ટફન ના ખાવા માટે ટીવા લઈને. ગાઈસ બસ હવે દુકાને પહોંચવા આવ્યા છીએ ટફન ના ખાવા માટે. ક્યારે હું આવું કવર લઈશ, આવું સાદું આઈફોન લેવો. તો ગાઈસ આવી ગયા છે દુકાને ટફન ના ખાવા માટે. આઈફોન લેવાનું ટફન ના ખાવાનું છે ધરતી ફોન માં. ગયા છે ખીરું લેવા માટે. સો ગાઈસ લઈ લીધું છે ખીરું. આજે બનાવવાનું છે અમારે ઈડલી. સો ગાઈસ આજે અમારો પ્રોગ્રામ છે ઈડલી બનાવવાનો. ખીરું અમે તૈયાર લઈને આયા અને દાળ ઘરે બનાવશું. હા પોટલી દે પોટલી પોટલી એ પોટલી પોટલી अच्छी बनाई है, खुद ने थैली में जेવું લાગે. તો ગાઈસ હાલતી બાજુ રૂમમાં જવામાં એને બીક લાગે છે. ખુલ્લું છે ને બાયણું. લાઈટ કરતો ખાલી કઈ તો નહીં. સો ગાઈસ हमारा भूतिया बंगला બંધ કર દો. દાદા બગડી ગયો હે ને એના લીધે ખુલી જાય. જો ઉદય ચડી ગઈ છે. લઈ લે તારો થેલો. અડધો સામાન તમે અહીંયા બધું મેકી રાખ્યો છે, કબાટ ને બધું. અમારા ભાઈ નું કામ નું સામાન ને चलो टाटा आवजो. अपना बोड़िया बिस्तर लेके जा रहे हैं. छोड़ के तेरी गली બસ આટલે જ જવાનું હતું, બધા દૂર નહીં જવું. સો ગાઈસ બસ હવે ખીરું લાય એમાં ઈનો બોલવા અટકાઈ જવાય. ખીરુંમાં મેં છે ને થોડું પાણી નાખી દઉં અને ઈનું નાખી દઉં એટલે ઈડલી સારી ફૂલે. હવે દાળ બાફવા મૂકી દઉં અને પછી બફાઈ જાય પછી વઘાર કરીશ. વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. સો ગાઈસ સરસ મજાની મારી ઈડલી અને દાળ રેડી થઈ ગઈ છે. પેલા મયંકને હું ટિફિન આપીને આવું અને પછી હું અને ધરતી જમવા બેસીશું. ત્યાં સુધી એનું કામ કરે છે સોપારી કટિંગ નું અત્યારે. તો આટલું કટિંગ કરી પાછી સુઈ જાય. ભાઈ થોડું કટિંગ કરે સુઈ જશે. મને તેમ કે કામ કરે તો આરામ કરે શાંતિથી. સો ગાઈસ બસ પેલા હું મયંકને જમવાનું આપી દઉં પછી ઘરે આવીને અમે બંને જમવા બેસીએ. ટાટા ગાઈસ સરસ મજાની ઈડલી અને દાળ બનાવી દીધી છે. લીંડુ ને ઈડલી દાળ બનાવી છે. સો ગાઈસ ખાઈ લઈએ અમે. મેં તને કીધું તું, મેં કીધું કે ઉપરથી બધું મેં કાઢી દીધું તું. તો તમે ઓર્ડર નતું લેતા. હા પડીકું તો હલાઈ નોખી દીધું, પૂરું થઈ ગયું. સો ગાઈસ અમે નીકળી ગયા છે આટો મારવા માટે. જવી ને કામ બધું પતાવી દીધું છે અને ઊંઘ ચડવા લાગી છે અને ગરમી બહુ લાગે છે. તો બસ આટો મારીને તરબૂચ ખાઈને પછી અમે જઈશું ઘરે. ના હજી હોય નહીં જાણે એટલે એડિટિંગ કરવાનું. તો ગાઈસ આજે અમારું તરબૂચ પતી ગયું છે. અહીંયા સીઝન પૂરી થઈ ગઈ હવે તરબૂચ મળ્યું જ નહીં એટલે અમે આવી ગયા બરફ ખાવા માટે. બરફ અમારો બને છે. કાકા લાગે બંગાળનો ટાઈમ થાય એટલે મારી ગયા. સો ગાઈસ બસ આટો મારીને અમે ઘરે આવ્યા અને ગુજાને પાછી કુલર મસ્ત ચાલુ થઈ ગયું. બસ હવે સુઈ જઈએ એટલે મળીએ આપણે કાલના નવા બ્લોગમાં. બધાને ગુડ નાઇટ, જય માતાજી અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ટાટા.